સબસ્ક્રાઇબ કરજો શ્રી હરિલીલા યુટ્યુબ ચેનલને. વિડીયોને લાઈક કરી કમેન્ટ કરી બેલ આઇકન દબાવજો નોટિફિકેશન માટે. જય સ્વામિનારાયણ. ભક્તો, હિન્દુ સંસ્કૃતિમાં કોઈ પણ પ્રસંગ એક ચોક્કસ હેતુ માટે કરવામાં આવે છે. ભક્તો, પ્રથમ તો આપણે હિન્દુ સંસ્કૃતિના દરેક પ્રસંગોના હેતુ સમજીશું અને ત્યારબાદ શા માટે આ પ્રસંગોનું અન્ન ન જમાય તેના વિશેની પણ માહિતી મેળવીશું. ભક્તો, પ્રથમ પ્રસંગ લઈએ તો તે છે વાસ્તુ. કોઈ પણ ભૂમિ ઉપર જ્યારે મકાનનું બાંધકામ કર્યા પછી જ્યારે ગ્રહ પ્રવેશ કરવામાં આવે છે તે પહેલાં વાસ્તુ પૂજન કરવામાં આવે છે. વાસ્તુ પૂજા કરવાથી તે ભૂમિને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. કારણ કે જે ભૂમિ ઉપર મકાનનું બાંધકામ કરવામાં આવ્યું છે તે ભૂમિમાં જો કોઈ દોષ હોય, બાંધકામ કરતી વખતે કોઈ અશુભ ક્રિયા થઈ ગઈ હોય, તે ઉપરાંત બાંધકામ કરતી વખતે કોઈ નાના મોટા અપરાધ થઈ ગયા હોય, તે દોષને દૂર કરવા માટે જ વાસ્તુ પૂજન રાખવામાં આવે છે. ભક્તો, જ્યારે વાસ્તુનું ભોજન આપણે ગ્રહણ કરીએ છીએ ત્યારે વાસ્તુનું અન્ન જમાડનારને આપણું પુણ્ય પ્રાપ્ત થાય છે અને તેના જે દોષ છે તે આપણને લાગી જાય છે. આમ ભક્તો, એક વખત વાસ્તુનું ભોજન કરવાથી આપણા બધા જ પુણ્યોનો નાશ થાય છે. એટલે કે વાસ્તુનું અન્ન જમાડનારને આપણું બધું જ પુણ્ય જતું રહે છે અને તેના દોષ આપણને લાગે છે. તેના કારણે આપણે તે દોષને ભોગવવા પડે છે અને આપણે દુઃખી થઈએ છીએ. ભક્તો, તેવી જ રીતે શ્રાદ્ધમાં પણ પિતૃ દોષને દૂર કરવા માટે અન્યને ભોજન કરાવવામાં આવે છે. તે ઉપરાંત મૃત્યુ પામેલા જીવાત્માને સદગતિ થાય તે હેતુથી 12માનું ભોજન કરાવવામાં આવે છે. 12માનું ભોજન જે મનુષ્ય જમે છે તેના સર્વે પુણ્ય મૃત્યુ પામેલા જીવાત્માને મળે છે અને તેની સદગતિ થાય છે. જ્યારે મૃત્યુ પામેલા જીવાત્માના જે કાંઈ પણ દોષ હશે તે દોષ 12માનું અન્ન જમનારને લાગી જાય છે. ભક્તો, આવી જ રીતે ગર્ભ સંસ્કાર કરતી વખતે માતાના ગર્ભમાં રહેલા પુત્ર અથવા પુત્રીના દોષ દૂર કરવા માટે શ્રીમંતનું ભોજન કરાવવામાં આવે છે. શ્રીમંતનું ભોજન કરવાથી આપણું પુણ્ય માતાના ગર્ભમાં રહેલા પુત્ર અથવા પુત્રીને મળે છે. આવી રીતે ભક્તો, જો તમારે પણ તમારા પુણ્યને બીજાને આપી દેવું ન હોય અને બીજાના દોષ પોતે લઈ લેવા ન હોય તો 12માનું, ગર્ભ સંસ્કારનું, શ્રાદ્ધનું અને વાસ્તુનું ભોજન જમવું નહીં. પણ ભક્તો, પોતાના જો કુળના હોય, ગોત્રના હોય અથવા પોતાની જ્ઞાતિના જો કોઈ પણ મનુષ્ય આવો પ્રસંગ કરે તો તે પ્રસંગમાં અન્ન જમવાથી કોઈ પણ જાતનો દોષ લાગતો નથી. ભક્તો, અમે આશા રાખીએ છીએ કે આજના વિડીયોમાં આપેલી માહિતી તમને જરૂર પસંદ આવી હશે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ. સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ.